કે બીજી બધી કન્ટ્રી કરતા જર્મની જુઓ અને જર્મનીનું કરવાનું હોય તો ઇન્ડો જર્મનમાં જ આવો. ત્યાં તમને બધું પ્રોપર ગાઈડન્સ સાથે વિઝા પણ મળી જાય છે. અમારો અનુભવ છે. આપણા સરના 2 વખત પહેલા યુએસએ ના અગાડી વિઝા રિફ્યુઝ થયા. ભલે બીજી જગ્યાથી તમે ફાઇલ મૂકી હતી, પછી તમે ફાઇલ અહીંયા મૂકી જર્મની માટે, જર્મનીના વિઝા આવ્યા. તો દેસાઈ સાહેબ તમારું રિએક્શન કેવું હતું જ્યારે વિઝા આવી ગયા? એ તો કઈ ખુશીનો કોઈ મતલબ કોઈ શબ્દ જ નહીં હતો. કારણ કે અગાડી 2 વાર રિજેક્શન જોયું પછી આપણને એમ જ લાગે કે હવે અગાડી બી મળશે કે નહીં મળશે, જરા ડાઉટ જ હતો. પણ તમારા વિડીયો ને આતે જોયા પછી એમ કોન્ફિડન્સ તો હતો કે આવી જશે. ને આવ્યા પછી તો ખુશી વાલીને હું એક જ કહેવા માંગુ છું કે અગર જો તમારે જર્મનીનું કોઈ પણ કામ કરાવવું હોય તો ઇન્ડો જર્મનમાં જ આવો. ત્યાં તમારું કામ શ્યોરલી થઈ જ જાય છે અને બહુ સરસ રીતે થાય છે અને ગાઈડન્સ પણ બધું બહુ સરસ રીતે મળે છે. Hello everyone, this is Pravesh here, founder of Indo German Education, and today we have received one more German student visa. स्टूडेंट है गुजरात से, जा रहे हैं बर्लिन अपने मास्टर्स कंप्यूटर साइंस में करने के लिए, that to this winter semester 2025 and English dot program. So congratulations sir for the German student visa. So first of all निसर्ग, आप हमारे व्यूअर्स को बोलिए that आपका एकेडमिक प्रोफाइल क्या है, इंडिया में आपने क्या पढ़ाई करी है और जर्मनी आप क्या करने के लिए जा रहे हो? मैंने इंडिया में बीसीए करा था 3 साल और जर्मनी में मास्टर्स में जा रहा हूँ, मास्टर्स ऑफ कंप्यूटर साइंस जी. मैंने बीसीए के बाद यूएसए के लिए ट्राई किया था लेकिन 2 बार वीजा रिजेक्ट हुआ. तो फिर मैं सोचा कि अब रहने देता हूँ, ये भी करता हूँ. लेकिन फिर पापा ने आपका वीडियो देख के बोला कि एक बार बात करके देख ले. तो फिर मैंने बात करी तो फिर आया थोड़ा कॉन्फिडेंस कि हाँ जा सकते हैं जर्मनी, आप देख सकते हो. फिर मैंने बीसी कॉलेज वगैरह अप्लाई किया. फिर then you started. ફાધર સાહેબ, તમે સૌથી પહેલા જર્મનીનું ચેકઆઉટ કરેલું તો એમના 2 વખત યુએસએ ના વિઝા રિફ્યુઝ થઈ ગયા. તો 2 વખત યુએસએ ના વિઝા રિફ્યુઝ થયા પછી તમે એટલે કઈ રીતે પછી જર્મનીની જર્ની ચાલુ થઈ તમારા સાઈડ? પછી હવે એને તો એમ જ હતું કે હવે મારે ઇન્ડિયામાં જ કરવું છે, મારે નથી જવું. હવે એને યુકે કેનેડામાં ઇન્ટરેસ્ટ પણ નહીં હતો ને એને યુએસએ માં જ ઇન્ટરેસ્ટ હતો. પછી મેં તમારા યુટ્યુબ પર અને આપણા ફેસબુક પર બધા વિડીયો જોયા તો મને ઘણું સારું લાગ્યું એમાં. ને તમારું મતલબ જે કામ કરવાની પદ્ધતિ છે, જે તમે તમારા જે વિઝા સક્સેસ રેશિયો છે તે બધું જોયું ને પછી બધું રિફર કર્યું એટલે મેં એને સમજાવ્યું. પછી તમારા વિડીયો અમને બતાવ્યા 2-4 તો પછી એને બી થોડુંક સારું લાગ્યું અને કોન્ફિડન્સ આવ્યો કે વિઝા આવી જશે. હા, વિઝા આવી જશે ને સારું પણ છે ને એમનું કામ પણ ઘણું સારું છે. ને પછી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો પછી પ્રોસીજર આપણે સ્ટાર્ટ કર્યું. તો મેઇન વસ્તુ દેસાઈ સાહેબ કે સૌથી પહેલા આપણે જ્યારે પ્રોસેસ ચાલુ કરી બરાબર એ ટાઈમ તમે મારા એક વિઝાની સક્સેસ સ્ટોરી વાળો વિડીયો જોઈને જ અહીંયા ઓફિસ આવેલા અને આજે તમે ઓફિસે આવ્યા છો એ પણ એ તમારી વિઝાની સક્સેસ સ્ટોરી છે. તો દેસાઈ સાહેબ, તમને આખું પ્રોસેસ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી કેવું લાગ્યું? પ્રોસેસ તો એકદમ સરસ છે, કોઈ જાતની કઈ ટાઈમે બધું અપડેટ બી મળે છે. જે જોઈએ તે મતલબ તમારા તરફથી બધું અમારે એટલું કઈ કેવું બી નથી પડતું, થયા કરે છે ને એકદમ સરસ રીતે બધી પ્રોસેસ થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે તમને મારી ઓફિસ ઉપર કેટલી વખત આવવું પડ્યું? એક પણ વાર નહીં, ખાલી એક જ સ્ટાર્ટિંગમાં એક જ વાર હું આવ્યો તો ખાલી એ પણ પ્રોસેસ જોવા પછી તો એક પણ પછી સીધા વિઝા આવ્યા. પછી અને નિસર્ગ સર, આપ कितनी बार मेरे ऑफिस पर आए? आप फर्स्ट टाइम आए हो. तो दिस इज अ वेरी इनक्रेडिबल जर्नी. स्टूडेंट के पापा दूसरी बार विजिट कर रहे हैं और स्टूडेंट पहली बार ही आया है, वो भी वीजा कॉपी के साथ आप मेरे ऑफिस पे आए हो. तो निसर्ग सर, जो भी स्टूडेंट का यूएसए का वीजा रिफ्यूज होता है तो उस समय क्या फेज आता है मेंटली, इमोशनली, और उसके बाद फिर नया जर्नी शुरू करना, तो उस समय का क्या आपका पूरा रिएक्शन था? जब मेरे तो 2 बार रिफ्यूज हुआ ना तो दोनों बार ऐसे लगा कि अब क्या ट्राई करना, इंडिया में ही कर लेते हैं. 2 बार पैसे भी लगते हैं 2 लाख से ज्यादा, मुझे तो छोड़ इंडिया में ही कर लेते हैं. फिर लेकिन मैं बैठा ही था ना घर पे 2 साल से, तो पापा ने बोला कि एक बार ट्राई कर ले, अभी भी तेरे पास टाइम है 6-7 महीने, तो मैं ट्राई करके देख ले. तो मैंने फादर साहब की सुनी. डन. एंड आपने फिर जर्मनी क्यों सिलेक्ट किया? क्या रीजन था दैट आपको जर्मनी एक राइट स्टडी अब्रॉड डेस्टिनेशन लगा? एंड स्पेशली हम लोगों ने बर्लिन सिलेक्ट किया, तो उसके पीछे का क्या रीजन था आपका? ऐसा कोई स्पेसिफिक रीजन नहीं था. मैंने एक बार मेरे पापा ने बोला कि एक बार देख लो आप. फिर मैंने यूट्यूब पे देखा, सब लोगों ने बोला कि अच्छा है, आ सकते हो. मेरा फील्ड भी ऐसी है, कंप्यूटर साइंस. यस. तो फिर मैंने सोचा कि Berlin is of course the software of entire Germany, तो डेफिनेटली आपने वो सिलेक्ट किया.
एंड व्हाट वाज योर मेन रिएक्शन जब आपको आपका जर्मन स्टूडेंट वीजा फाइनली मिला, तब आपका क्या रिएक्शन था? शिवर कर रहा था ऐसे पासपोर्ट लेके। जैसे जब पूरा ओपन तो मेरे को लगा नहीं आएगा, छोड़ मैं नहीं करता हूँ, मैं घर पे जाके करूँगा। फिर मैंने किया तो आ गया था। फिर मैंने सबको फोन किया घर पे, फिर गया शाम को। ખુશી ગુજારતી અને દેસાઈ સાહેબ આપણા સનના 2 વખત પહેલા યુએસએ ના અગાડી વિઝા રિફ્યુઝ થયા, ભલે બીજી જગ્યાથી તમે ફાઇલ મૂકી હતી, પછી તમે ફાઇલ અહીંયા મૂકી જર્મની માટે, જર્મનીના વિઝા આવ્યા, તો દેસાઈ સાહેબ તમારું રિએક્શન કેવું હતું જ્યારે વિઝા આવી ગયા? એ તો કઈ ખુશીનો કોઈ મતલબ કોઈ શબ્દ જ નહીં હતો, કારણ કે અગાડી 2 વાર રિજેક્શન જોયું, પછી આપણને એમ જ લાગે કે હવે અગાડી મળશે કે નહીં મળશે, જરા ડાઉટ જ હતો, પણ તમારા વિડીયો ને આતે જોયા પછી એમ કોન્ફિડન્સ તો હતો કે આવી જશે, ને આવ્યા પછી તો એની ખુશીની કોઈ. દેસાઈ સાહેબ બીજા વાલીઓને તમે શું કહેવા માંગશો? બીજા વાલીને હું એક જ કહેવા માંગુ છું કે અગર જો તમારે જર્મનીનું કોઈ પણ કામ કરાવવું હોય તો ઇન્ડો જર્મનમાં જ આવો, ત્યાં તમારું કામ શ્યોરલી થઈ જ જાય છે અને બહુ સરસ રીતે થાય છે અને ગાઈડન્સ પણ બધું બહુ સરસ રીતે મળે છે. અને દેસાઈ સાહેબ કે ઇન કેસ કોઈના યુએસએ ના વિઝા રિફ્યુઝ થયા હોય અને એ એના પછીનો કઈ પ્રોસેસ જોઈ રહ્યા હોય, તો એના પછીનો પ્રોસેસ જોઈ રહ્યા હોય તો હું તો કે બીજી બધી કન્ટ્રી કરતા જર્મની જુઓ, અને જર્મનીનું કરવાનું હોય તો ઇન્ડો જર્મનમાં જ આવો, ત્યાં તમને બધું પ્રોપર ગાઈડન્સ સાથે વિઝા પણ મળી જાય છે, અમારો અનુભવ છે. અને દેસાઈ સાહેબ તમે રેટિંગ કેટલી આપશો? 10 હાઈએસ્ટ અને 1 એટ ધી લોએસ્ટ ફોર ધ એન્ટાયર એડમિશન અને વિઝા પ્રોસેસની? 10 આપો હું તો આપીશ. थैंक यू सो मच देसाई सर. निसर्ग सर थैंक यू सो मच. एंड निसर्ग सर अभी आपका वीजा आ गया, वीजा आ जाने के बाद भी आपको यहाँ से कितना सपोर्ट मिल रहा है एट द एंड? तो सैलरी में આપણે વિચાર કે કોલેજ ચેન્જ કરો, એના માટે બી ફૂલ સપોર્ટ હતા, પરિવારનું ખાવાનું બધું બધું કમ્પ્લીટ થઈ જાય છે.